થોડા વર્ષો પહેલાં મહારાષ્ટ્રના રાજકીય પક્ષ શિવસેનામાં વિભાજન થયું અને શિંદેનું જૂથ અલગ પડ્યું. તેના પછી અસ્થિ શિવસેના પોતે જવાનો દાવો શિંદેનું જૂથ અને ઉદ્ધવ ઠાકરેનું જૂથ કરવા લાગ્યું. આમ રાજકીય પક્ષમાં વિભાજન થાય અને પછી અસ્થિ રાજકીય પક્ષ કહ્યો તેના માટે બંને પક્ષો વચ્ચે ઘમાસાણ મચે તેવું જ કોળી સમાજમાં થયું છે. અખિલ ભારતીય કોળી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટરે દાવો કર્યો કે તેઓ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે, કારણ કે રાજસ્થાનના અજમેરમાં તેની વિધિવત ચૂંટણી યોજાઈ. લોકશાહી ઢબે યોજાયેલા ચૂંટણીમાં તેઓ પોતે તેના વડા તરીકે ચૂંટાઈ આવ્યા. તેમની સામે ચંદ્રવદન પીઠાવાલા પ્રમુખ પદની ચૂંટણી લડ્યા અને તે ચૂંટણી હારી ગયા. આ ચૂંટણી હું સંપૂર્ણ બહુમતી સાથે જીત્યો, તેથી ટેકનિકલ રીતે અને કાયદાકીય રીતે અમે સંગઠનના સાચા પ્રતિનિધિ છીએ. તેમની સામે કુંવરજી બાવળિયાએ સુરતમાં યોજાયેલ અખિલ ભારતીય કોળી સમાજ સંમેલનમાં સમાજની એકતાને ભયમાં મૂકનારા તત્વો પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે કેટલાય લોકો મનસ્વી રીતે પોતાને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે. આ પગલું સંગઠનના માળખા મુજબ ગેરબંધારણીય છે. આ રીતે તેઓ આખા સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારના બનાવટી સંગઠન દ્વારા સમાજના સભ્યોનો ગેરલાભ લઈ શકે છે. તેમણે જણાવ્યું કે આનો કેસ દિલ્હીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેનો ચુકાદો આવે નહીં ત્યાં સુધી હાલમાં સંગઠન જૈસે થે તૈસે થે તેવી સ્થિતિમાં રહેશે. આવા લોકો જો સંગઠનના નામે નવી નિમણૂક કરે તો કોળી સમાજના લોકોએ ભરમાવું નહીં, કારણ કે હાલમાં તેઓ કશું જ થઈ શકે તેમ નથી. આ રીતે આખું ખોટું સંગઠન રચનારા લોકોની વાતમાં પણ કોળી સમાજના લોકોએ ભરમાવું નહીં. આ લોકો હાલમાં જે કહી રહ્યા છે તેની વાત સદંતર ખોટી છે. તેઓ કોળી સમાજને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે. કેટલાક લોકો આ રીતે સમાજની અંદર સંગઠનને લઈ ગેરસમજ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. સમાજે આ પ્રકારના તત્વોથી સાવધ રહેવાની જરૂર છે. આ તત્વો સમાજની એકતાને નુકસાન પહોંચાડી શકે, સમાજમાં વિભાજન કરાવી શકે છે, સમાજને ફટકો મારી શકે છે, સમાજની પ્રતિષ્ઠાને ભયમાં મૂકી શકે છે. બીજી બાજુએ અજીત કોન્ટ્રાક્ટરનો દાવો હતો કે કુંવરજી બાવળિયા સમાંતર સંગઠન ઊભું કરી કોળી સમાજમાં ભાગલા પડી રહ્યા છે. તેમણે કુંવરજી બાવળિયાને જાહેર અપીલ કરી કે તમે સમાજની બરબાદી અટકાવો. તેમનું કહેવું છે કે સંગઠન અંગે ચાલતા દાવાને કારણે સમાજના કાર્યકરમાં અસમંજસ ઊભી થઈ છે. તેઓ પોતે સમજી રહ્યા નથી કે કયું સંગઠન સાચું ને કયું સંગઠન ખોટું. તેમણે કુંવરજી બાવળિયાના સંગઠન માટે કામ કરવાનું કે અજીત કોન્ટ્રાક્ટર જેના પ્રમુખ બન્યા છે તે સંગઠન માટે કામ કરવાનું, અને આને કારણે જાણે હાલમાં દિશાવિહીન હોય તેવી સ્થિતિ સર્જાય છે. અજીત કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે હું અખિલ ભારતીય કોળી સંગઠનની ચૂંટણી લડ્યો છું અને તેમાં જીત્યો છું. હવે જો સંગઠન ખોટું હોત તો હું સંગઠનના પ્રમુખ પદે લડવા માટે થોડો ઉતર્યો હોત. તેની સામે કુંવરજી બાવળિયા બતાવે કે તેઓ કઈ ચૂંટણી લડી અખિલ ભારતીય કોળી સંગઠનના પ્રમુખ બન્યા છે. તેઓ જેમ વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા છે તો પછી અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે તે ચૂંટાયા તો તેનો રેકોર્ડ કે તેની કોઈ કાર્યપદ્ધતિ તો હશે ને. આ બધો એ વાતનો પુરાવો છે કે તેઓ તેની મંત્રી તરીકેની તાકાતનો ઉપયોગ કરી બિનજરૂરી રીતે સંગઠનના વડા બનવા જઈ રહ્યા છે. આને કારણે મંત્રી તરીકેની ક્ષમતાનો ઉપયોગ કરી કોર્ટમાં કેસ લંબાવી રહ્યા છે. આજે તેમની પાસે મંત્રીપદ જેવો મોટો હોદ્દો છે અને દુરુપયોગ કરી તેઓ ખોટી રીતે સંસ્થાના પ્રમુખ બન્યા છે. કોઈપણ સંસ્થાના પ્રમુખ ચૂંટાઈ આવતા હોય છે. જો તેઓ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હોય તો ચૂંટાયા તો હશે જ. તેનો રેકોર્ડ અમારી સમક્ષ નહીં તો કોર્ટ સમક્ષ તો આપી શકે છે. તેઓ મોટા છે, ઉદાર અભિગમ અપનાવીને જતું કરી શકે છે. આમ કરશે તો તેમને ફાયદો થશે, તેમના પરનો કામનો બોજ પણ ઓછો થશે, બીજા લોકોને પણ સમાજ માટે યાદ રાખવાની તક છે. કોઈને પણ થાય કે અખિલ ભારતીય કોળી સમાજના હોદ્દામાં એવું તે શું છે કે તેને લઈને આ વિવાદ થયો. વાસ્તવમાં આખા ભારતમાં કોળી સમાજની વસ્તી ગણો તો 26 કરોડની આસપાસ થતી હોવાનો અંદાજ છે. તેથી તેના પ્રમુખ બનો એટલે કે એક શક્તિશાળી સંસ્થાના પ્રમુખ બની જાઓ છો. હવે જો કુંવરજી બાવળિયા જેવા મંત્રી ભૂલથી આવું સંગઠન તેમના હાથમાંથી જવા દે નહીં અને હવે તેમને ના જવું દેવું હોય તો આટલા મોટા સંગઠનના પ્રમુખ બનવામાં બીજા કોને રસ ન પડે, કારણ કે રાજકીયથી લઈને આર્થિક અને સામાજિક સુધીની તાકાત એક સંગઠન આપે છે અને આ જે સંગઠનના પ્રમુખ હોય તેની ગરજ રાજકારણીથી માંડી દરેક મોટા માથાને પડે. તેની આ લડાઈ સંગઠન પરના વર્ચસ્વની છે. આ મોરચે બંનેમાંથી કોઈ નમતું ઝૂકવા તૈયાર નથી અને છેવટે નિર્ણય કોર્ટે જ કરવાનો આવશે તેમ લાગે છે.